ભગવાન સૌની સાથે સમતાથી વર્તે છે. એમને દેવતાઓ પણ વહાલા અને દાનવો પણ, કારણ કે પ્રહલાદજી તો રાક્ષસ કુળના જ હતા ને, છતાં એમને ગમતા જ. એમના પિતાને નહોતું ગમતું, પણ તોય ભગવાનના એમ નથી બોલ્યા કે આ તમારા ઘરનો પ્રશ્ન છે. પ્રહલાદજી ભગવાનનું નામ લેતા, પણ કોઈ દિવસ એમ નથી કીધું ભગવાને કે હું નહીં આવું તો રાક્ષસ કુળનો છે. ભગવાન તો દરેકના પ્રિય છે. જેમ આપણે વાત થઈ કે ભગવાન તો દરેક જગ્યાએ ગયા છે. સંત રોહિદાસ દરેક જગ્યાએ ભગવાન ગયા છે. હિરણ્યકશિપુએ તપ કર્યું, એ તપ બ્રહ્માજીનું તપ કર્યું, કારણ કે એને એના ભાઈનું વેર વાળવાનું હતું. હિરણાક્ષનો બદલો લેવો હતો કે મારા નારાયણને વરા સ્વરૂપે મારા ભાઈને માર્યો છે, તો મારે પણ તપ કરવું છે. બ્રહ્માજી આવ્યા અને વરદાન આપ્યું છે. વરદાન માગ્યું, વરદાન માગે છે કે મને અજર અમર બનાવો. બ્રહ્માજી કે મને અજર અમર ક્યાંથી, હું નથી, મારી પણ ટિકિટ ફાટવાની છે, તને ક્યાંથી આપી દઉં વરદાન? તો શબ્દ બદલાવી નાખે છે કે મને અજર અમર નથી બનવું, પણ મને એવા એવા વરદાન આપો કે હું સવારે ન મળું, રાત્રે ન મળું, હું અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, હું મનુષ્યથી ન મરું અને પ્રાણીઓથી ન મરું. મને એવા બધા તમે વર્ણન કહો, મને એના તમને વરદાન આપો, હું તમારાથી પણ ન મરું. શું કે છે? હું તમારી પરથી પણ હું ન મરું. બ્રહ્માજી પાસેથી બધા વરદાનો લે છે. બધા ઓપ્શનો ગોતવા લાગે છે. લિસ્ટ બનાવ્યું એને, બધા ઓપ્શનો લે છે. બધા નીચે ન મરું, ઘણા બધી એની લિસ્ટો આખી બનાવે છે, પણ મૃત્યુ આવે ને એટલે કોઈ લિસ્ટ જોવાતું નથી. એ તો એનો રસ્તો કરી જ લે છે ભાઈ. ગમે તે કરો, પણ મૃત્યુ આવે ત્યારે જોવા ના બેસાય કે આ ક્યાં છીએ આપણે. એટલે વેલાસર ભગવાન ભજી લેવા બ્રહ્માજી પાસે વરદાન માંગ્યા અને બેફામ વર્ત્યો છે. હિરણ્યકશિપુ બેફામ વર્તે છે. ઘરની અંદર, રાજ્યની અંદર, દરેક જગ્યાએ બસ એનો હાહાકાર. કોઈ જગ્યાએ યજ્ઞ ન થવા જોઈએ, કોઈ જગ્યાએ કોઈનું નામ ન. ભગવાન તો હું જ છું. ભગવાનને અભિમાન ગમતું નથી, યાદ રાખજો. ભગવાનને અભિમાન નથી ગમતું. બલિરાજા છે ને, બલિરાજા એ પાતાળ લોકના જ છે ને રાજા, અને રાક્ષસ કુળના જ છે. ત્યાં રાવણ આવ્યો મહેમાન થઈને, કે લાવ હું આટો તો મારવા જાઉં. તો રાવણને બધું આખું બધું દેખાડે છે. પાતાળ લોક દરેક જગ્યાએ બધી વસ્તુ દેખાડે છે. બધી વસ્તુ જોયું તો એક નાનું એવું એક એને હતી જગ્યા, ત્યાં જોયું એક પૈડા જેવું, ઓલું વ્હીલ જેવું આવે ને, વ્હીલ, એક એને દેખાણું કે આ શું છે. ઉચકવા ગયો, ઉચકાણું નહીં રાવણથી. ઘણું બધું બળ કર્યું એને, ઉચકાણું નહીં. પછી શું થયું? તો પછી ઘણું કર્યું તોય કઈ થયું નહીં. પછી બલિરાજા એમ કહે છે કે આ શું છે રાવણ, તને ખબર છે? આ મારા દાદા કોણ હતા? બલિના દાદા કોણ? પ્રહલાદજી. બરોબર, પ્રહલાદજી ઈ મારા દાદા છે. ઈ પ્રહલાદજી મારા દાદા. અને જે આ તમે જે જોઈ રહ્યા છો, આ કાનનું કુંડળ છે. આ તમે ઉચકાતું નથી ને, એ તમને કાનનું કુંડળ હતું. અને ઈ કુંડળને પહેરવા વાળા ઈ કેવા હશે વિચાર કરો તમે. રાવણ અહંકાર, અહીંયા આવે છે અહંકારની વાત. એટલે અહંકાર કોઈનો થયો નથી અને કોઈનો થવાનો નથી. ભગવાનને બધું ગમે છે, ખાલી અહંકાર નથી ગમતો, બસ અભિમાન નથી ગમતું. ત્યારે દેવતાઓ ભગવાન પાસે જઈને કીધું કે હવે તમે જન્મ લ્યો, અને હાહાકાર મચાયો છે. આ ભગવાનના યજ્ઞ નથી થવા દેતો, મંત્ર નથી થવા દેતો, કાંઈ નથી થવા દેતું. તો ભગવાન કે હજી મારે વાર છે, હજી તમે બધી હજી સંભાળો. પણ તો કે કોણ આને પોખશે? તો જ્યારે કોઈ ન પહોંચે તો કોણ પહોંચે? એનું, જો હું નથી બોલ્યો, એને એનું પેટ પોગે છે. હિરણ્યકશિપુ એનું પેટ એટલે કે પ્રહલાદ. હિરણ્યકશિપુના 4 દીકરા હતા, લાદ, અનુલાદ, સલાદ અને પ્રહલાદ. એમાં પ્રહલાદજી ભગવાનના પરમ ભક્ત હતા. કોઈ નાના 3.5 વર્ષની બાળકને પૂછીએ તને શું ગમે, તો એ કે મને ઓલી પાપા પીક જેવું આવે ને, શું આવે,
કે મને પાપા પીક ગમે ને મને પોગો જોવો ગમે ને એની ચેનલો બધી છોકરાઓની જોતા હોય. પણ પ્રહલાદજીને પૂછો તને શું ગમે? મને મારો નારાયણ ગમે છે, મને મારો કૃષ્ણ ગમે છે. નાના છોકરાઓને મોબાઈલ ગમતા હોય. પણ આ વાત પ્રહલાદજીને પૂછ્યું તને કોણ ગમે? તો મને ભગવાન ગમે છે. આ ન ગમી વાત, ધક્કો માર્યો. ગુરુજીને કીધું કે આવો આને થોડુંક સમજાવો, આને થોડુંક જ્ઞાન આપો. આપણે રાક્ષસ કુળના છીએ અને હું જ ભગવાન છું. 1 વર્ષ પછી ભગવાનને ત્યાં પ્રહલાદજીને ત્યાં 4.5 વર્ષના પ્રહલાદજી આવ્યા. 1 વર્ષ ભણી આવ્યા. પિતા પાસે પાછા બેસાડ્યા કે તને શું ભણ્યો છું? મને કે તું મને શું શીખ્યો તું? તને શું ગમે છે? તો પ્રહલાદજી કહે કહું તમને હું પિતાજી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સંખ્ય માતા નિવેદનમ. આ નવધા ભક્તિ છે પિતાજી. આ નવધા ભક્તિ જ્યારે આપણે કરીએ છીએ આપણા જીવનની અંદર ભગવાન આપણા જીવનની અંદર બધું સારું કરે છે. ભગવાન આપણામાં વાસ કરે છે. એ જ સત્ય છે. આ વાત ગમતી નથી. પાછો મોકલે છે, જા ભણવા જા, પાછા તારામાં કઈક સંસ્કાર નાખે. ગુરુજીને બોલાવીને પાછા મોકલે છે, પણ ગુરુજી પાછા એના કામમાં લાગી જાય. પણ પ્રહલાદજી ભણવામાં બહુ તૈયાર હતા, બહુ એટલે બહુ વિચારક હતા, તરત ભણવાનું શીખી જતા. એટલે એને હેડ બનાવ્યા છે બધા વિદ્યાર્થીઓમાં. જ્યારે ગુરુજી ન હોય તો વિદ્યાર્થીઓને ભણાવતા હોય. અને શું ભણાવે? પ્રહલાદ બને રાધે કૃષ્ણ ગોવિંદા. 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 ઓ રાધે કૃષ્ણ ગોવિંદા. રાધે કૃષ્ણ ગોવિંદા. રાધે કૃષ્ણ ગોવિંદા. રાધે પ્રહલાદજી ભણાવે છે. પ્રહલાદજી ભણાવે છે અને વિદ્યાર્થીઓને કહે છે કે બોલો સાચું જ્ઞાન કયું છે? રાધે કૃષ્ણ છે, નારાયણ છે. આજે બીજા જે ગુરુજી ભણાવે છે ખોટું ભણાવે છે, આ સાચું છે. તો વિદ્યાર્થીઓ સાથે ગાય છે, એને પણ મજા આવે છે. પ્રહલાદ બને રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ બને રાધે કૃષ્ણ ગોવિંદા. 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 પાછા ગુરુજી આવે અને આ બધાને આવી રીતના ધૂનમાં ભગવાનનું નામ લેતા જોઈ ડરી જાય છે કે આ ઓલાને સંભળાશે, હિરણ્યકશિપુ સાંભળશે તો મને મારી નાખશે. આવું ન બોલો છોકરાઓ. પાછા પ્રહલાદ જાય છે રાજમહેલમાં. પાછા હિરણ્યકશિપુ પૂછે કે શું શીખ્યો તું? કહે ત્યારે પ્રહલાદજી નારાયણનું નામ જ કહે. પાછો એને ક્રોધ આવે છે. હવે એને પોતાનો પુત્ર સારો નથી લાગતો એટલે એને કહે છે કે જાઓ આને મૃત્યુદંડનો આદેશ આપો, આને મારી નાખો. આવું સંતાન મને નથી જોતું. દરેક પ્રકારનું અને દરેક પ્રકારની તકલીફો આપો. ઉપર પર્વત ઉપરથી નીચે પધરાવે છે. ત્યારે પ્રહલાદના મુખમાં એ જ રહે પ્રહલાદ બને રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ બને રાધે કૃષ્ણ ગોવિંદા. દરિયામાં નાખ્યો, ઝેર આપ્યા, જેલ આપી, શું શું આપ્યું, શું શું ન કર્યું. ઘણો ત્રાસ આપ્યો. અગ્નિનું વરદાન હતું, એ અગ્નિમાં પણ બેસાડ્યો, એમાં પણ એ બચી ગયા. કારણ કે નારાયણની સાથે હતા. મરને વાલે સે વાલા, બડા હે બચાને વાલા. જેના પર જગન્નાથ હોય એને કઈ ના થવા દે. પ્રહલાદ બને રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ બને રાધે કૃષ્ણ ગોવિંદા.
એક દિવસ હિરણ્યકશિપુને આ બધાએ ખૂબ તકલીફ આપી, પણ પ્રહલાદનો વાળો વાંકો ન થયો. સંધ્યા સમયે દરેક પ્રકારના કાર્ય કરી રાજસભામાં બધાને બોલાવ્યા. પ્રહલાદને બોલાવ્યો. ખૂબ હિરણ્યકશિપુ. એક દિવસ રાજસભાની અંદર આ બધી ચર્ચા છે ત્યારે હિરણ્યકશિપુ કહે છે કે પ્રહલાદ, હજી કહું છું સમજી જા, હજી જાણી લે, હું તારો ભગવાન છું, બીજો કોઈ ભગવાન નથી. ત્યારે પ્રહલાદજી કહે, ના પિતાજી, તમારી વાત આ મિથ્યા છે, નારાયણ જ ભગવાન છે. ક્યાં છે તારો નારાયણ, તારો વિષ્ણુ ક્યાં છે? જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વતમસ્તકે, વિષ્ણુ પર્વતમસ્તકે, જ્વાલામાલા કુલે વિષ્ણુ, જ્વાલામાલા કુલે વિષ્ણુ, વિષ્ણુ સર્વમય. બધે વિષ્ણુ છે, દરેક જગ્યાએ છે પિતાજી. શું આ સ્તંભની અંદર, આ રાજમહેલની દિવાલોની અંદર દરેક જગ્યાએ મારો વિષ્ણુ છે? હિરણ્યકશિપુ કહે, શું આ સ્તંભની અંદર વિષ્ણુ છે? પ્રહલાદજી કહે, હા, આ સ્તંભની અંદર છે. ત્યારે હિરણ્યકશિપુ એને ધક્કો મારે છે, અને ધક્કો મારતા જ એ સ્તંભની અંદર અવાજ આવવા લાગ્યો. એ અવાજ આવતા અવાજ આવે છે અને ધક્કો મારી અને ત્યાં જ એ નારાયણ ભગવાન સ્તંભની અંદર પ્રગટ થાય છે અને પ્રહલાદને પોતાના આલિંગનમાં લઈને અને જય જયકાર કરે છે. બોલો ભગવાન કી જય. ભગવાન શિવ કૈલાસની અંદર સમાધિ મુક્ત થઈ, આંખ ખુલી ગઈ, દોડ્યો દિવાલને મૂકો માર્યો. સાંભળો ભાઈઓ, ભગવાન બહાર આવ્યા, બંનેનું યુદ્ધ થયું છે. હિરણ્યકશિપુ અને ભગવાન યુદ્ધ કરે છે. દેવતાઓ કહે કે હવે 7:30 થયા, હવે જલ્દી આનું પૂરું કરો, જલ્દી, આ સંધ્યા ટાઈમ થઈ ગયો. ભગવાનને આખી કેશવાણી, ભગવાનનું રૂપ આખું નારાયણનું એક પગ ઉપર ઉભા રહ્યા છે અને હિરણ્યકશિપુને પોતાના પગ ઉપર ઉભો રાખે છે. કહે છે, તારું લિસ્ટ કાઢ, જલ્દી હાલ, તારું લિસ્ટ કાઢ, તું ક્યાં છો? અરે રે દડ 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 ધમક ધમક ધર ભૂધર ધડ 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 ધલ ઉછલો ડર ડર મુખ વકર ભયંકર દેખત જર તેજ જરદ ગુરમ કર કર જન અમર સમર ગય કર કર હર હર દેખ સુદાન કુરે બટ ઘટ અસુરાન પ્રગટ ઘટ ભજન વિકટ રૂપ નર સિંહ ભણ રે જીર વિકટ રૂપ નર સિંહ ભણ રે જીર વિકટ રૂપ નર સિંહ ભણ. બોલ, તું ક્યાં છો? દિવસ છે કે રાત છે? એ જવાબ આપ, તારું લિસ્ટ કાઢ. અસ્ત્ર છે કે શસ્ત્ર છે? ભગવાન વધારે વેલ ન ગાતા પોતાના નખથી હિરણ્યકશિપુનું પોતાનું જે છાતીની અંદર ચીરે છે, આખું આતરડું બહાર કાઢી ભગવાન આતરડાને પહેરે છે અને આનું નામ પડ્યું છે આંતરમાલી. વિષ્ણુ સહસ્ત્ર નામમાં આંતરમાલી નામ આવે. લાત મારી, જય જયકાર થયો, હિરણ્યકશિપુને નાખ્યો છે. બોલો નરસિંહ ભગવાન કી